સુરતના પુણા શાકભાજી માર્કેટમાં ₹500ની નકલી નોટો વટાવી જતા 2 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે કુલ 9,000 રૂપિયાની ડુપ્લિકેટ નોટો જપ્ત કરી હતી. આરોપીઓ ₹500ની નકલી નોટો બજારમાં વટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેની જાણ પોલીસને થતાં જ એસઓજીની ટીમ તુરત જ કાર્યવાહી કરી હતી. ફેક કરન્સી અને એક આરોપી સુરેશ પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ બોર્ડર નજીકના માલદા વિસ્તારમાંથી જોડાયેલો છે. પોલીસે ₹500ની બનાવટની ચલણી નોટો સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપી હજુ પણ વોન્ટેડ છે. પોલીસે કુલ 1,25,330ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓએ નકલી નોટો છાપીને ભારતીય બજારમાં ચલાવવા માટે ખાસ એક ગેંગ બનાવી હતી. તેઓ પહેલા લોકો પાસેથી સાચી ચલણી નોટો સ્વીકારી લેતા અને પછી વટાવી દેવા માટે નકલી નોટો આપી દેતા હતા. આ કાવતરું પૂર્વ આયોજિત અને ભારતીય અર્થતંત્રને ખોખલું કરવા માટે રચાયેલું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. હાલ આગળની કાર્યવાહી ચાલુ છે. સુરેશ પશ્ચિમ બંગાળના માલદા વિસ્તાર ખાતે રહેતા એક વ્યક્તિ સંકળાયેલો છે, જે બાંગ્લાદેશ બોર્ડર નજીક ફેક કરન્સી માટે હોટસ્પોટ માનવામાં આવે છે. માલદા અને અન્ય બોર્ડર વિસ્તારોમાંથી અવારનવાર નકલી ચલણ લાવવામાં આવે છે અને સુરેશ જેવા લોકો તેના મુખ્ય સપ્લાયરોમાં સામેલ હોઈ શકે. જોકે સુરેશ પર અગાઉના 3 કેસ હોવા છતાંય તે ફરીથી આ જ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઝડપાયો છે. તો તે દર્શાવે છે કે તેનું નેટવર્ક મજબૂત છે અથવા તેને એવા સંપર્ક છે કે જેના કારણે તે વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકે છે.